નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર નવી આગાહી સામે આવી છે। નવરાત્રી પહેલા સાવધાન, વાવાઝોડા સાથે વરસાદ ભૂકા કાઢશે તેવી નવી આગાહી સામે આવી છે। જ્યાં મિત્રો તેને લઈને નવરાત્રીને લઈને પણ તૈયારીઓ કરી રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કારણ કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસાની વિદાયની ઘડીઓ જે છે તે હવે નજીક આવી રહી છે। તેની વચ્ચે હજુ બે સૌથી મોટા રાઉન્ડ જોવા મળવાના છે। અત્યારે મિત્રો 15 થી 22 તારીખ વચ્ચેનો રાઉન્ડ છે તે ગુજરાતમાં ચાલી રહ્યો છે અને આજે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પણ પડ્યો છે। અને હવે પછીના દિવસો મિત્રો 22 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના યોગ બની રહ્યા છે। ત્યાર પછી મિત્રો તમને માહિતી આપીએ તો ખાસ કરીને નવરાત્રી ઉપર પણ એક ભારે વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર 26-27 તારીખ આસપાસ જે છે તે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું મોટું બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ એક આવશે નવરાત્રી દરમિયાન। અને ત્યાર પછી 30 તારીખ પછી મિત્રો જે છે તે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે તેવી આગાહી છે। અને ખાસ મિત્રો નવરાત્રી પર જે ભારે વરસાદની આગાહી છે જેને લઈને ખેલૈયાની મજા બગડી શકે અને ખાસ જે નવરાત્રીના આયોજકો છે તેમને પણ ચેતવણી આપવામાં આવી છે કે દરેકે દરેક પ્રકારની તૈયારીઓમાં રહેવું। કારણ કે મિત્રો જે છે તે ખાસ કરીને વોટરપ્રૂફ લાઇટો લાવવી, એટલે કે જે શેડ લગાવવામાં આવે છે તે પણ વોટરપ્રૂફ લાવવા, કારણ કે વરસાદ જે છે તે નવરાત્રીમાં વિઘ્ન બનીને આવશે તેવા 90% ચાન્સ બની રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મુખ્યમંત્રીના તાબડતોડ મોટા સંદેશો આપી દેવામાં આવ્યા છે। મિત્રો તમે જાણો છો કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે અત્યારે વરસાદને કારણે જે ઠેર ઠેર તૂટેલા રોડ રસ્તાઓ છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રીએ પણ મિત્રો વિસ્માર તૂટેલા રસ્તાઓના મામલે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાબડતોડ મોટા એક્શન પ્લાનો આપી દીધા છે અને મિત્રો અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીના આદેશો પણ આપ્યા છે। કારણ કે જે પણ રોડ રસ્તાઓ તૂટેલા છે તેને તાત્કાલિક ધોરણે જે છે તે સમારકામ કરવામાં આવે અને ખાસ તો મિત્રો દરેકે દરેક પ્રકારના જે રસ્તાઓ હવે બનાવવામાં આવે તેની ક્ષમતા, એટલે કે તે રોડની ક્વોલિટી પણ સારી બનાવવામાં આવે કે જે ફરીથી ના તૂટે। સાથે જ મિત્રો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનો પણ હુકમ આપી દેવામાં આવ્યો છે। ગુજરાતમાં વરસાદ બાદ મિત્રો જે છે તે ગામડાથી લઈને શહેરો સુધી બધા જ વિસ્તારોમાં રસ્તાઓ તૂટેલા છે। ત્યારે લોકોમાં સરકાર સામે જે મિત્રો ગુસ્સો છે તેને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટું એલાન આપ્યું અને એવા મિત્રો અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કે જે આ કામ કરશે નહીં અને મિત્રો જવાબદારી નહીં લે તેમને સામે કડક કાર્યવાહીનો હુકમ પણ આપ્યો। તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો નવરાત્રી પહેલા કડક સૂચના આપી દેવામાં આવી છે। ખાસ સ્થિતિ જો જ્યાં મિત્રો હવે નવરાત્રી જે છે તે ગણતરીના દિવસોમાં ગુજરાતમાં શરૂ થવાની છે 22 તારીખથી। ત્યારે હાઈકોર્ટે મિત્રો એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે। કોર્ટે જણાવ્યું કે દરેકે દરેક રાસ ગરબા માટે ડીજેનો ઉપયોગ કરતા પહેલા પરવાનગી લેવી હવે ફરજિયાત છે। એટલે કે મિત્રો જે મોટા મોટા ડીજે સોસાયટીમાં વગાડવામાં આવે છે તેના માટે પરવાનગી લેવી પડશે। એટલું જ નહીં, અવાજનો જે વોલ્યુમ છે તે પણ મિત્રો નિયમ ધારા ધોરણ કરતા વધુ રાખી શકશે નહીં। એટલે કે જે નિયત કરાયેલું જે વોલ્યુમ છે, એટલે કે અમુક જે મિત્રો સરકાર તરફથી જાહેર કરવામાં આવેલું છે એટલું જ વોલ્યુમ તમે રાખી શકશો, એનાથી વધારે અવાજમાં મિત્રો તમે ડીજે નહીં વગાડી શકો। હાઈકોર્ટે મિત્રો ભારપૂર્વક જણાવ્યું છે કે જે ધ્વનિ પ્રદૂષણ થાય છે એક ગંભીર સમસ્યા છે। કારણ કે નવરાત્રી દરમિયાન જે હાઈ વોલ્યુમમાં ડીજે વગાડવામાં આવે છે તેને કારણે ખાસ તો મિત્રો બાળકો, વૃદ્ધો અને જે બીમાર વ્યક્તિઓ છે તેમને ઘણી બધી મિત્રો અસર થાય છે, ગંભીર અસરો થાય છે। તેને ધ્યાનમાં રાખીને મિત્રો જેટલું કહેવામાં આવ્યું છે એટલું જ વોલ્યુમ વગાડવું, તેનાથી વધારે વોલ્યુમ ના વગાડવું તેવી પણ સૂચના આપવામાં આવી છે। અને આ દરમિયાન પણ મિત્રો નવરાત્રી દરમિયાન અમદાવાદની અંદર પણ મિત્રો સૂચનાઓ આપી દેવામાં આવી છે અને પોલીસ જે છે તે મિત્રો નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ પણ કરશે તેવી પણ સૂચના આપવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। તેના પહેલા મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત। જ્યાં મિત્રો તમે જાણો છો કે અવારનવાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકાર જાહેરાતો કરતી હોય છે। વાસ્તવિકતા શું છે તે જાણીએ તો મિત્રો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યારે જે મોદી સરકાર છે તે હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે। મોદીની સરકાર જે મિત્રો બની છે છેલ્લા 11 વર્ષથી તે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો
કહ્યું કે વડાપ્રધાન મોદી એવું કહે છે કે જો ગુજરાતના અને ભારતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, પૂરતી વીજળી, પૂરતું ખાતર અને પાકોના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો એકલા હાથે મિત્રો એટલે કે પોતાના બાવડાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું. જો કે મિત્રો અહીંયા જોવા જઈએ તો આ વાતો તો મિત્રો ખૂબ જ વધારે કરવામાં આવે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર આપવામાં આવે તો ખેડૂતો આગળ વધી શકે, પરંતુ આ બધું વસ્તુઓ આપવા વાળી પણ સરકાર જ છે જે ખેડૂતોને આપતી નથી. બધી વસ્તુઓ પણ મળી જાય તો પણ મિત્રો પાકના જે છે તે સારા ભાવ મળતા નથી, જે દરેકે દરેક ખેડૂતો પણ માને છે. હવે મિત્રો જણાવી દઈએ તો અહીંયા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું તો જરૂર કહ્યું કે ખેડૂતો એકલા બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે, પરંતુ અત્યારે પરિસ્થિતિઓ એવી છે કે ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ પૈસા જે છે તે જોડી શકતા નથી. દુનિયાની વાત તો દૂર રહી ગઈ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે. એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની મિત્રો ખાસ કરીને હવા તમારે એ બધી જ મિત્રો જે ફેરફારો થયા છે તેની અમલવારી તમારે કરવી પડશે. તો જો મિત્રો તમે પણ રાંધણ ગેસ તરીકે ગેસ સિલિન્ડર વાપરો છો તો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને 5 મોટા ફેરફાર. સૌથી પહેલો ફેરફાર તો તમે જાણો છો કે કેવાયસી કરાવવું પડશે, નહીતર ગેસ સિલિન્ડર આવતા બંધ થઈ જશે. તો જો તમારું થઈ ચૂક્યું છે તો કોઈ પ્રોબ્લેમ નથી, ના થઈ હોય તો કરાવી લેજો. બીજા નંબરે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે ગેસ સિલિન્ડર જે છે તે ઓટીપી વગર આપવામાં નહીં આવે. એટલે કે મિત્રો જ્યારે તમે ગેસ સિલિન્ડર બુક કરશો ત્યારે જો તમારા ઘરે ગેસ સિલિન્ડર દેવા આવે, જે દેવા આવનાર વ્યક્તિ છે મિત્રો તે તમારી પાસેથી 6 આંકડાનો ઓટીપી નંબર માંગશે કે જે મેસેજના થ્રુ તમારા મોબાઈલમાં આવ્યો હશે. એ મિત્રો તમે 6 આંકડાનો જે નંબર છે તમે તેને આપશો, ત્યાર પછી જ ગેસ સિલિન્ડર તમને આપવામાં આવશે. તેના પહેલા જે છે તે ગેસ સિલિન્ડર તમને મળશે નહીં. ત્રીજો મોટો ફેરફાર મિત્રો થઈ રહ્યો છે કે ખાસ કરીને ગેસ સિલિન્ડરની અંદર સબસિડી જે છે તે હવે સીધી બેંક ખાતાની અંદર આપવામાં આવશે કે જેનાથી બ્લેક મની રોકી શકાય. તેની સાથે ગેસ સિલિન્ડર મિત્રો જેટલા પણ છે તેની અંદર એક સ્માર્ટ ચિપ પણ લગાવવાની વાત ચાલી રહી છે કે જેનાથી તમને મિત્રો ખબર પડશે કે ગેસ સિલિન્ડર કેટલી વાર વપરાયેલો છે, કેટલી વાર રિફિલ થયેલો છે અને ગેસ સિલિન્ડરની કન્ડિશન પણ કેવી છે. એ બધી માહિતી મિત્રો તમે જોઈ શકશો. આ બધા ફેરફારો થવા જઈ રહ્યા છે. જ્યારથી મિત્રો લાગુ થશે ત્યારે અમે તમને જણાવી દઈશું અને આમાંથી ઘણા બધા ફેરફારો ઓલરેડી લાગુ પણ થઈ ગયા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતના ગામડાઓ જે છે તે હવે સ્માર્ટ બનશે. તો ગામડે રહેતા લોકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમને જણાવી દઈએ તો દરેક ગામડાઓ છે ત્યાં અત્યારે હાઈ સ્પીડનું ઇન્ટરનેટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. ટોટલ મિત્રો ફેઝ 2 ની અંદર 8000 થી વધારે ગામડાઓને જે છે તે આવરી લેવામાં આવશે. ત્રીજા ફેઝની અંદર 14000 જેટલા ગામડાઓને આવરી લેવામાં આવશે અને ગુજરાતના 95% નેટવર્ક અપરાઇટ સાથે દેશમાં પ્રથમ લાગુ કરવામાં આવશે. એટલે કે ગુજરાતના 95% ભાગોની અંદર સ્માર્ટ ઇન્ટરનેટ આપવામાં આવશે, ઇન્ટરનેટની હાઈ સ્પીડ આપવામાં આવશે, જેથી ગામડામાં બેઠેલો વ્યક્તિઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો કે જે 2000 રૂપિયાના હપ્તા મેળવી શકે છે તેમાં 4000 નો વધારો થઈ શકે. જ્યાં મિત્રો જો તમે 2000 રૂપિયાના હપ્તા તમને પીએમ કિસાન યોજના અંતર્ગત મળી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દીધું ગુજરાતના ખેડૂતો અત્યારે મોટી માંગણી કરી છે કે 2000 રૂપિયાના હપ્તાને વધારીને 4000 કરી દેવામાં આવે. આ માંગણી મિત્રો અત્યારે એટલા માટે ઉઠી રહી છે કારણ કે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર ખેડૂતોને 2000 ની જગ્યાએ 4000 નો હપ્તો આપે છે. તો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે ત્યાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો ત્યાં જો ખેડૂતોને 2000 ની જગ્યાએ 4000 ના હપ્તા રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર મળતા હોય તો ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે જ 2 ની જગ્યાએ 4000 ના હપ્તા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની આ માંગણી યોગ્ય છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નવું વર્ષ બેંક ખાતાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો આ વર્ષની શરૂઆત થઈ 2025 ની ત્યારથી જ આ મોટા ફેરફારો થઈ રહ્યા છે જેના વિશે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. તો જો તમારું પણ બેંકમાં ખાતું છે તો મિત્રો તમારે જે છે તે બેંક ખાતાની અંદર આ વસ્તુઓ ધ્યાનથી જોવી પડશે. સૌથી પહેલા તો મિત્રો જો તમે છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બેંક ખાતામાં નથી કરી તો કરાવી લેજો. કોઈ પણ પ્રકારની જો લેવડ દેવડ ના થઈ હોય તો બેંક ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ત્યાર પછી તમારે તેને સક્રિય કરાવવું પડશે, નહીતર બેંક ખાતું બંધ રહેશે. અને મિત્રો લાંબા સમયથી જો તમારા બેંક ખાતામાં 1 રૂપિયા અથવા 0 રૂપિયા બેલેન્સ હોય તો તેને પણ વધારી દેજો, નહીતર પણ મિત્રો તમારું બેંક ખાતું જે છે તે બંધ થઈ જશે. તો લાંબા સમયથી જો બેંકનો યુઝ નથી કર્યો ખાતાનો તો એમાં લેવડ દેવડ કરજો, નહીતર બેંક ખાતું બંધ પણ થઈ શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અમીરોની લોન માફ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની લોન માફ કેમ નહીં તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. જ્યાં મિત્રો ખેડૂતોની હાલત અત્યારે બગડી છે. કોર્પોરેટ લોન માફ કરવામાં આવી ત્યારે અમીરોની લોન માફ થઈ રહી છે. મધ્યમ વર્ગનું જીવવું મિત્રો હરામ થયું છે. ત્યારે કોણે આવું કહ્યું? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જે છે ત્યાં માહિતી આપી હતી. ઘણા બધા સમય પહેલા મિત્રો આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ઉપર તેમણે નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે સાથે તેમના સવાલો પણ પૂછ્યા કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તો શા માટે સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળતો નથી? સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો ક્યારે મળશે તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સાથે જ તેમણે મિત્રો દાવો કર્યો હતો કે હાનિકારક જીએસટી અને આવકવેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે. જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે તો ગરીબ ખેડૂતોની લોન માફ પણ કે શા માટે કરવામાં નથી આવતી તેવા પણ પ્રશ્નો સાથે મિત્રો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના ટ્વિટર ઉપર જે છે ત્યાં પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? અમીરોની અને કરોડપતિઓની મિત્રો લોન માફ કરવામાં આવે છે તો ખેડૂતોના પણ લોન માફ કે દેવા માફ ગુજરાતમાં કરવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં જે છે તે ખાસ કરીને મોટા સમાચાર આવી રહ્યા છે. શું ફરી એકવાર વિશ્વની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ થશે? ખાસ મોટા સમાચાર જાણી લો, કારણ કે જો આ વિશ્વયુદ્ધ થવા જઈ રહ્યું છે તો તેની અસર માત્ર બીજા દેશોને નહીં, ભારતને અને ખાસ તો ગુજરાતને પણ કરશે, કારણ કે ગુજરાત ભારતની જીડીપીમાં મોટો ફાળો ભજવે છે, જેને લઈને ગુજરાતના નોકરી ધંધા અને ઉદ્યોગમાં મોટો ફરક પડશે. તો મંદીના એંધાણ દેખાશે, કારણ કે મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે તે રશિયા અને યુક્રેનનું પણ યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 2 થી 3 વર્ષથી આ યુદ્ધો ચાલી રહ્યા છે અને આ યુદ્ધોને કારણે મિત્રો જે છે તે ઓલરેડી ભારતની અંદર મંદીનો ફટકો લાગ્યો છે. છેલ્લા 3 થી 4 વર્ષથી હીરા ઉદ્યોગમાં મહામંદી છે. બીજા નંબર ઉપર કાપડ ઉદ્યોગમાં પણ મિત્રો મંદી જેવો માહોલ છે. મિત્રો તમને જણાવી દઈએ, આ બધી મંદીઓ વચ્ચે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધારે અત્યારે જે છે તે ઘર્ષણવાળું બન્યું છે, કારણ કે માત્ર હવે આ બંને દેશો નહીં, આની સાથે લેબેનોન, વેસ્ટ બેંક, સિરિયા, યમન અને ઈરાન સુધીના દેશો પણ આ યુદ્ધમાં હવે કૂદ્યા છે. ત્યારે ઇઝરાયલે મિત્રો આ બધા સ્થળો પર હુમલા કર્યા, પરંતુ આ બધા હુમલાઓની ખાસ કોઈ મોટી અસર થઈ નથી. આ મિત્રો જોવા જઈએ તો ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ હવે મોટી દિશા પકડી રહ્યું છે, જેમાં બીજા બધા દેશો પણ કૂદી રહ્યા છે. અમેરિકા અને રશિયા જેવા યુદ્ધો પણ મિત્રો જે છે તે અત્યારે દેશો યુદ્ધની અંદર સંપડાયેલા છે, જેને કારણે મિત્રો જે છે તે આ વિશ્વ યુદ્ધ થવાનું લાગી રહ્યું છે, કારણ કે 1, 2, 3 દેશને 10 થી વધારે દેશો અત્યારે આ યુદ્ધમાં કૂદી રહ્યા છે. અને જો મિત્રો આવું થશે તો ભવિષ્યમાં વિશ્વયુદ્ધ જોવા મળી શકે, જેની માઠી અસર વિશ્વ ઉપર, ભારત ઉપર અને ખાસ તો ગુજરાત ઉપર થઈ શકે. મંદીનો માહોલ વધી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી અને મફત સહાય બંધ કરવામાં આવે તેવી પણ માંગો ઉઠી રહી છે. જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી જે મફત અનાજ, મફત સહાય અને જે મફત પૈસા આપનારી યોજનાઓ છે તેને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટનું મિત્રો કહેવું છે કે જો મફત યોજનાની અંદર બધી વસ્તુઓ મળશે, મફત અનાજ મળશે, તો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે મિત્રો શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો સુપ્રીમ કોર્ટે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ મફત જે યોજનાઓ ચાલી રહી છે તેને લઈને લોકો કામ કરવા તૈયાર નથી. લોકોને જે છે તે રાશન મફતમાં મળી રહ્યું છે, તો શા માટે લોકો કામ કરે? તે માટે ઘણા બધા લોકો કામ પણ કરી રહ્યા નથી, જેથી આ પ્રકારની મફત યોજનાઓ જે છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો તમારું શું કહેવું છે? જેટલી પણ યોજનાઓની અંદર સરકાર મફત સહાય કે મફત અનાજ કે કોઈ પણ પ્રકારની મફત વસ્તુ આપી રહી છે તે ચલાવવામાં આવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો માત્ર 20 રૂપિયા રોકીને તમે આ યોજનામાં મેળવી શકો 2 લાખ રૂપિયાની સહાય. મોદીજી દ્વારા મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે, જેમાં અચાનક મિત્રો આ યોજનામાં વધારે લોકો જોડાઈ રહ્યા છે. તો તમે પણ મિત્રો આ યોજનાના ફોર્મ ભરી શકો. જ્યાં મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં 2 કરોડથી વધારે લોકો મિત્રો નવા જોડાયા છે. ત્યારે આ લાભાર્થીઓ મિત્રો જે છે તે ખાસ કરીને હવે આ યોજનાની અંદર 2 લાખ રૂપિયા સુધીનું કવચ મેળવી શકશે. એટલે કે મિત્રો આ યોજના જે છે તે એક પ્રકારની વીમા યોજના છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જેમાં દર વર્ષે તમારે માત્ર 20 રૂપિયા રોકવાના રહેશે. એટલે કે દર વર્ષે તમારા ખાતામાંથી 20 રૂપિયા જે છે તે કપાતા જશે. આના બદલામાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે. તો મિત્રો જો તમારો કોઈ અકસ્માત થાય કે તમારી સાથે કોઈ પણ પ્રકારનો આ રીતનો અકસ્માત બને, જેમાં જો તમને ઈજા થઈ હોય અથવા તો મૃત્યુ થઈ હોય, તો આવી પરિસ્થિતિમાં 1 થી 2 લાખ રૂપિયાની જે છે તે સહાય તમારા પરિવારવાળાઓને મળવાપાત્ર રહેશે. અને આ માટે તમારે માત્ર દર વર્ષે 20 રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવું પડશે. તો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ નજીકની સરકારી બેંકમાં જઈને તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જણાવી દઉં તો શું ભારતની અંદર 500 રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે? જ્યાં મિત્રો અવારનવાર નોટબંધી થતી હોય છે ત્યારે મોટા સમાચાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ખાસ તો મિત્રો એનડીએ સાથે જોડાયેલા ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્રો ડિજિટલ ચલણ અંગેના અહેવાલ ઉપર તેમણે લખ્યું છે અને સૂચન કર્યું છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જે આ મોટી નોટો છે જેમ કે 500ની નોટો તેને કારણે દેશની અંદર ભ્રષ્ટાચારો ખૂબ જ થઈ રહ્યા છે. તો ભ્રષ્ટાચારને રોકવા માટે જે છે અને ખાસ કરીને આ બધી વસ્તુઓ બ્લેક મનીને ઓછી કરવા માટે, કાળા નાણાંને ઘટાડવા માટે 500 રૂપિયાની નોટ બંધ કરવાની સૂચના જે છે જે ચંદ્રબાબુ નાયડુએ આપી છે. જો કે મિત્રો આ અંગે હજુ પણ સરકારે કોઈ ઓફિશિયલી જાહેરાત કે હજુ પણ કોઈ નિર્ણય લીધો નથી. ભવિષ્યમાં મિત્રો આને લઈને કોઈ પણ અપડેટ આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે. અત્યારે હાલ તો 500 રૂપિયાની નોટ એકદમ ચાલુ છે, કોઈ પણ બંધ થઈ નથી. પરંતુ ચંદ્રબાબુ નાયડુ કે જે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને એનડીએ એટલે કે ભાજપના એલાયન્સ સાથે જોડાયેલા છે, તેમણે 500ની નોટ બંધ કરવાની માંગ કરતા સમગ્ર ભારતની અંદર ખળભળાટ મચ્યો. તો મિત્રો રેશન કાર્ડની અંદર શું નવી વસ્તુઓ મળશે તે લઈને પણ વાત કરીએ તો મિત્રો મફત રાશનની અંદર જે છે તે હવે નવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે અનાજની સાથે બીજી પણ ઘણી બધી નવી વસ્તુઓ મળશે. જેમ કે હવે દરેક રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ મીઠું, બાજરી અને રસોઈના તેલ જેવી વસ્તુઓ પણ દર મહિને મળશે. ઘણા રાજ્યોમાં મિત્રો આ મફત હશે, જ્યારે કેટલાક રાજ્યોની અંદર સબસિડી રહેશે, એટલે કે ઓછા પૈસામાં તમને આ બધી વસ્તુઓ મળી જશે. અને મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારો છે તેમને રેશન કાર્ડની અંદર ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ પણ મળશે. સાથે જ ખાવાની વસ્તુઓની સાથે એટલે કે અનાજની સાથે બીજા નંબર ઉપર તમને રેશન કાર્ડની અંદર પૈસા પણ મળશે. જી હા મિત્રો, દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય જે છે રેશન કાર્ડ ધારકોને મળવાની છે. તહેવારો દરમિયાન આ રકમ 1000ની બદલે 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય તેવા પણ અહેવાલો સામે આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારી દીકરીઓ પણ ભણી રહી છે સ્કૂલોની અંદર, શાળાઓની અંદર, તો તમને પણ મળશે 50,000 રૂપિયાની મોટી સહાય. જ્યાં દર્શક મિત્રો જણાવી દીધું તમને મોટા સમાચાર આવી રહ્યા છે. આ દીકરીઓ માટે સૌથી મોટી યોજના છે. ઘણા બધા લોકોને આ યોજના વિશે ખબર છે પરંતુ છતાં પણ લાભ લઈ રહ્યા નથી. તો મિત્રો તમને જણાવી દીધું ગુજરાત સરકાર જે છે તે દીકરીઓ માટે હવે ખૂબ જ સારી યોજના લઈને આવી છે. ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે જે દીકરીઓને ભણાવતા નથી પૈસાની તંગીને કારણે કે, પરંતુ હવે આવા લોકોની દીકરીઓ પણ ભણી શકે તે માટે જે છે તે સરકાર દીકરીઓને 50,000 રૂપિયા નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપશે. જ્યાં મિત્રો સરકારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું પેકેજ ફાળવ્યું છે, જેમાં ધોરણ 9, 10 અને 11-12માં ભણતી વિદ્યાર્થીનીઓ છે, દીકરીઓ છે, તેમને આગળ ભણવા માટે સરકાર 50,000 રૂપિયા આપશે જેથી તેઓ ફી ભરી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોની વહારે આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. જ્યાં મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસથી ગુજરાતમાં જે ભયંકર વરસાદનો રાઉન્ડ રહ્યો, ખાસ તો 5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે જે ગુજરાત રાજ્યમાં 18, 16 ઇંચનો વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત કફોડી છે. ત્યારે મુખ્યમંત્રી ખુદ મિત્રો જે છે તે ખેડૂતોને મળ્યા છે ગામડા લેવલે, એટલે કે ત્યાં જઈને પણ મિત્રો મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે અને ખેડૂતોને આશ્વાસન આપ્યું. જ્યાં મિત્રો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવની અંદર સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિને કારણે ખેડૂતો ઘણું બધું ત્યાં નુકસાન ગયું છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, મોટા ભાગના જિલ્લાઓની અંદર ખેડૂતોને ખેતરની અંદર કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે ભારે વરસાદ, અતિવૃષ્ટિને કારણે. અત્યારે મિત્રો ખેડૂતોને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં રહ્યા અને સંવાદ કર્યો, એટલે કે વાતચીત કરી અને ખેડૂતોને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે સરકાર તેમની સાથે ઊભેલી છે, ચિંતા કરવાની જરૂર નથી. તો એવા ખેડૂતો કે જો તમારે નુકસાન થયું હોય તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. સરકારે બાહેંધરી આપી છે કે તેઓ ખેડૂતોની પડખે ઊભી છે. અને મિત્રો ખાસ જો સરકારે આવું કહ્યું છે તો ખેડૂતો માટે ટૂંક સમયમાં પેકેજ પણ જાહેર કરવામાં આવી શકે, સહાયની પણ જાહેરાત કરવામાં આવી શકે.